શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને ઘરે ઓરેગાનો કેવી રીતે બનાવો એ બતાવીશ। આ મારા ઘરે અજમાના પાનનો પ્લાન્ટ છે ઘરમાં। હું એમાંથી અજમાના પાન લઈ લઈશ। હવે આપણે પાનને લઈ લઈશું। હવે આપણે 2-3 વખત ચોખ્ખા પાણીથી એને ધોઈ લઈશું, એટલે ઉપર ધૂળ માટી નીકળી જાય। આ રીતે એને કોટનના કોરા કપડા પર લઈ અને કોરા કરી લઈશું। અજમાના પાનને સરસ ધોઈને સાફ કરી લીધા છે। હવે આપણે એક તવી લઈ અને એના પર આપણે એને શેકી લઈશું। આ રીતે બધા પાન આપણે ગોઠવી દઈશું આ રીતે, અને એકદમ સ્લો ફ્લેમ પર એને શેકવાના છે। તો આપણે આ રીતે અજમાના પાનને શેકી લીધા છે, સરસ કુરકુરા થઈ ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। આપણે એને પ્લેટમાં લઈ લીધા છે। જો આ રીતે સરસ શેકાઈ ગયા છે। આ રીતે હાથેથી મસળીને તમે એને ઓરેગાનો બનાવી શકો છો। તો તૈયાર છે આપણો હોમમેડ ઓરેગાનો। એને તમે પીઝા, પાસ્તા, મેગી, ગાર્લિક બ્રેડ, ગાર્લિક નાન બધામાં એનો ઉપયોગ કરી શકો છો। તમે આ રીતે ચોક્કસ ઘરે સાત્વિક ઓરેગાનો બનાવજો। મારો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।